નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું અમિત તમને બતાવવા લાવ્યો છું કિચન ગાર્ડન કેવી રીતે થાય. એના માટે આપણે વાત કરીશું કેવીકેના ડૉક્ટર સીડી પંડ્યા સર જોડે કે કેવી રીતે કિચન ગાર્ડન કરી શકાય અને એના શું શું ફાયદા છે. મારું નામ ડૉક્ટર સીડી પંડ્યા છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારામાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તરીકે ફરજ બજાવું છું. આજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ગંગામાં ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન મોડલ અમે બનાવેલું છે. આનો મુખ્ય હેતુ જે ગામડાના અંદર જે ખેડૂતો છે એમને દવા વગરનું શુદ્ધ શાકભાજી મળે એવો હેતુ છે. આ મોડલ આપણે જોઈ રહ્યા છીએ એ 30 બાય 30 ફૂટના અંદર બનાવેલું છે અને આમાં 7 મોટા ક્યારા છે અને અંદર 7 નાના ક્યારા છે. અને આપણે સિઝન વાઇઝ જો વાત કરીએ તો શિયાળાની ઋતુમાં આ ગંગામાં ન્યુટ્રિશનલ કિચન ગાર્ડનના મોડલના અંદરથી 32થી 35 પાકો આપણે આમાંથી લઈ શકીએ છીએ. અને આ એક ફેમિલી એટલે કે 4 થી 5 લોકોને આખા વર્ષ દરમિયાન એમની જે શાકભાજીની જરૂરિયાત છે એ આમાંથી પૂરી પાડી શકીએ છીએ. આ જે ગંગામાં ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન મોડલ છે એ ગુજરાતના અંદર 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલા છે. આ 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી અમારું આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપીના અંદર આવેલું છે, જ્યાં આ વેલ સ્ટ્રક્ચર્ડ ગંગામાં ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન બનાવવામાં આવેલું છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ગૃહ વિજ્ઞાન વિભાગમાં ફરજ બજાવું છું. મારું નામ છે આરતીબેન નવીનચંદ્ર સોની. આ જે ગંગામાં ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન મોડેલ છે, જો એની વધુ માહિતી માટે અને વિસ્તૃતમાં જાણકારી માટે જો આના માટે તાલીમ લેવી હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે અમે 1 દિવસીય તાલીમ પણ આપીએ છીએ. અને જો જે તે ગામમાં મહિલાઓને આમાં ઈચ્છુક મહિલાઓ હોય અને એમને આવું મોડેલ તૈયાર કરવું હોય તો અમે તાલીમની સાથે અમે એમને મેથડ ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ નિદર્શન સાથે પણ અમે એમને માહિતી આપી શકીએ છીએ. આ ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન મોડલથી જો દરેક ગામમાં દવા વગરનું એટલે કે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વગરનું શાકભાજી છે એનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો કેન્સર જેવા ભયંકર રોગો અને બીજા ઘણા બધા રોગોથી એમાંથી બચી શકાય છે. અને ફ્રેશ શાકભાજી અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી આહાર અને પોષણ સંબંધિત જે રોગો છે એ પણ થતા નથી અને સ્વાસ્થ્ય પણ સારું રાખી શકાય છે. તો દર્શક મિત્રો, તમારે પણ જો ફ્રેશ શાકભાજી આખું વર્ષ ખાવા હોય કેમિકલ વગરના, તો આ રીતે તમે પ્લાન કરી શકો છો નાનું કિચન ગાર્ડન. આ કિચન ગાર્ડનને કોન્સેપ્ટથી તમને બધાને ઘણો બધો લાભ થઈ શકશે. આ ટ્રાય જરૂર કરજો તમે, અને આવી જ નાની મોટી માહિતી માટે અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.